આફ્ટરનૂન મિત્રો, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને આજે આપણો યુરોપ ટ્રીપનો, અમારી બેન યુરોપ ટ્રીપનો છેલ્લો દિવસ છે. અને આજે ઘર ભેગા કાલે ડિઝનીલેન્ડ ગયા હતા અને બહુ જ થાકી ગયા હતા, બહુ લેટ આવ્યા હતા. કાલનું તમને કહી દઈ ને તો કાલ ડિઝનીલેન્ડ ગયા હતા, બરાબર? હા, ડિઝનીલેન્ડ એક તો છે અહીંથી દૂર, બરાબર? 2 કલાકનો રસ્તો છે. ડિઝની વિલેજ છે, ત્યાં જવાનું. ત્યાંથી મતલબ અહીંથી અડધી કેટલી 2 કલાક, પોણા 2 કલાક જેવો રસ્તો છે. પછી ત્યાં જઈને પેલા બે પાર્ક અમે રાખ્યા હતા. પેલા એક પાર્ક જોયો, બીજો પાર્ક જોયો, એટલે એમાં થઈ ગઈ રાઈડ. એમાં અમે ફટાકડા ફૂટી જોવા હતા, બરાબર? એટલે અને તમને ખબર જ છે કે આપણે છેલ્લે 11 વાગે ફટાકડા ફૂટા, પછી 11:30 વાગે શો પૈતો, પછી નીકળ્યા. એટલે અમને ઘરે આવતા આવતા ઓલમોસ્ટ થઈ ગયા હતા પોણા 2. પછી લેટ થઈ ગયું તો તમે વિચાર્યું કે રોજ આવી રીતે થાકતા રહેશું ને તો મજા નહીં આવે. એટલે આજે અમે આરામ કર્યો, બેગનું બધું ફિક્સ કરી લીધું. કેમ કે આજે આપણે નીકળ્યા છીએ બહુ મોડા, 1 વાગે, એટલે 2 વાગ્યા જ્યાં પહોંચવાનું ને ત્યાં પહોંચતા. તો અમે પહોંચ્યા છીએ હવે પેરિસમાં. આજનો દિવસ ફરવાના છીએ. કાલે દર્શન નીકળી જશે, કંઈ બેગ બધું ઓલમોસ્ટ પેક કરી લીધું છે. અને હું બિઝનેસ ટ્રીપ જોઈન કરીશ, એ પેરિસથી જ કન્ટિન્યુ થવાની છે. એટલે મારે સીધું આ હોટલથી કંપનીવાળી હોટલ જવાનું છે અને પછી એ ટ્રીપ સ્ટાર્ટ થશે. તો આજે કેટલું ફરવાનું છે? આજે ઘણું બધું છે, પણ જેટલું થાય એટલું. એવું નથી કે કમ્પ્લીટ મિશન કમ્પ્લીટ કરો, એવું નથી. આપણે જેટલું થાય એટલું. આજે એકદમ લાઇટ વેટ ફીલ થાય, કારણ કે બેગ નથી. આજે નક્કી કર્યું હતું કે કઈ વસ્તુ લઈને નથી નીકળવું, એમનેમ જ ફરવું છે. અને આજના આઉટફિટ થોડાક એવા છે કે આમ પેરિસમાં જે લોકો પહેરતા હોય ને એવી ટાઈપના પહેર્યા છે. કે મારું બી બતાવી દે. જો આનું બતાવી દો, લાવો. જો એકદમ ક્લાસિક વાળો લુક. એમ અને મેં પર્સ એટલે લીધું છે કે ખાલી ફોન કે એવું કંઈ રાખવા થાય. હા, એટલે બાકી ટોપી કાઢ, બાકી કોઈ માણસોને દેખાતું જ નથી તારું મોઢું. જો હવે દેખાણું. હા, જોઈ લ્યો હવે જુઓ. અને આપણી 7 દિવસની ટ્રીપમાં આજે 7મો દિવસ છે. અને આજે પ્રોપર એમ કહીને કે તડકો છે, બાકી અંધારપટ અને વરસાદ અને એવું હતું. તો એટલીસ્ટ ફાઇનલી આજે ટોપી લઈ આવ્યા હતા કેનેડાથી, તો વપરાય. તો આપણું ફર્સ્ટ સ્ટોપ છે લુવરે મ્યુઝિયમ. પણ આ નથી, આની પાછળ છે. આની પાછળ ઓલું ટ્રાયેંગલ શેપનું આખું કાચથી બનેલું મ્યુઝિયમ છે, જેની અંદર છે મોનાલિસાની પેઇન્ટિંગ. આ એક ભાઈ અહીંયા બુલબુલા કરે છે, તો દર્શનને એ જોવામાં ઇન્ટરેસ્ટ પડ્યો. એને જો તો કેવું મોટું ઓલું રાખ્યું વાયર જેવું, જેને હમણાં ડોલમાં બોડશે અને એટલા બધા કરશે ને. જો મસ્ત કરે છે. જોઈ લ્યો, આ છે ગ્લાસનું આખું મ્યુઝિયમ. તો નીચે છે કા? તો આ ખાલી સ્ટ્રક્ચર બનાવેલું છે. હું આવું ગ્લાસનું પણ ફોનમાં જે આપણે આંખે દેખાય છે ને એવું નથી વિડીયોમાં આવતું. ઝૂમ કરીને બતાવ્યો. તો આ આખું છે ને મ્યુઝિયમ છે ફરતી બાજુ. તો એની ટિકિટ્સ લેવાની છે અને અહીંની એન્ટ્રી તો ફ્રી જ છે. હવે આ છે, અહીંયા આપણે થોડો ફોટોશૂટ કરશું. એ લોકોએ લુપિન સિરીઝ જોઈએ ને, લુપિન. હા, આર્સેન લુપિન નામનો ચોર હતો અહીંનો, બહુ ફેમસ જૂનવાણી. બરાબર. એને આ પ્લેસ ખબર હશે. એટલે હું આવે એ સિરીઝમાં એ તો વાત કર. લુપિનમાં એ જે ચોર હે ને, એ લુપિનની કોપી કરે, ચોરી કરે ટૂંકમાં. અલગ અલગ ટ્રીક થી ચોરી કરે, પણ એ મતલબ ચોરી કેવી કરે કે હારી ચોરી. મતલબ જે ખરાબ માણસો હોય ને એના લોકો પાસેથી જ ચોરી કરે. તો જો હવે અહીંયાથી એન્ટ્રી લઈએ છીએ મ્યુઝિયમમાં જવા માટે. અને નજીકથી જો દેખાય. જો આપણે નીચે આવ્યા હતા ને, નીચેથી કંઈક આવું દેખાય છે. નીચેથી આમ સારું લાગે, કારણ કે ઉપર તડકો આવતો ને તો બહુ રિફ્લેક્શન થાય એમાં, કાચમાં પડકે ને. અને મ્યુઝિયમમાં અમે નથી જઈ રહ્યા. કેમ? કારણ કે બહુ ઈચ્છા નથી કે ગમે એવું કંઈ છે નહીં એમાં. પેઇન્ટિંગ ને અંદર જો એક ઓલી પેઇન્ટિંગ છે કે જે ફેમસ છે, એ તો અહીંથી જ જોઈ લીધી. કારણ કે અમે રિવ્યૂ જોયા ને તો એવું છે કે બહુ ટાઈમ ટેકિંગ છે અને ટ્રાફિક થઈ જાય અંદર. અને ખાસ એટલું બધું કંઈ નથી. અને બીજી વસ્તુ એ છે કે આપણે બ્રસેલ્સમાં ઓલરેડી એક મ્યુઝિયમ જોઈ લીધું. એટલે જો એવું ને એવું બધું હોય તો બહુ કંટાળો આવે. એવું જ છે, કારણ કે અમે વિડીયો જોઈ લઈએ યુટ્યુબમાં અંદર શું છે. અમે યુઝ્યુઅલી એવું કરીએ કે ક્યાંય પણ જતા પહેલા યુટ્યુબમાં વિડીયો ચેક કરીએ, અને જો બહુ જ મજા આવે એવું હોય ને તો જ જાય. એટલે અહીંયા બહુ ઈચ્છા નથી અને આપણો ટાઈમ પણ થોડો ટૂંકો છે, તો બીજી વસ્તુ જે એક્સપ્લોર કરવાની છે એ કરી લઈએ. આ એક અલગ સ્ટ્રક્ચર જોવા મળ્યું કે જે બહાર સીધા હતા ને, ટ્રાયેંગલ્સ, પિરામિડ્સ જે કહીએ, અહીંયા ઊંધું છે આ હોલમાં. તો આ છે આપણું સેકન્ડ સ્પોટ. આ કંઈક ફ્રેન્ચ આર્કિટેક્ચરનું બનાવેલું જગ્યા છે કે જે ફેમસ છે. લોકો ફોટોગ્રાફી માટે જોવા માટે આવતા હોય, પણ લોકો જો આના પર ચડીને ફોટોગ્રાફી જ કરે છે. કહેવાનો મતલબ ના, મારે બસ અહીંયા એટલાકમાં શું થાય હવે? અમે એ ટાવર ચડવાના આપણે. હાલો આજના આપણા પેરિસના દિવસમાં બસ આવું જ બધું છે. બસ આવા આર્કિટેક્ચર ને આવું જ બધું જોવાનું છે.
બરાબર ને? અને બીજું એ કહેવાનું હતું કે ચોકલેટનું અહીંયા કંઈક બાર છે. બાર નથી, તો શું છે? ચોકલેટ, હોટ ચોકલેટ બાર છે અહીંયા એમ કીધું. આખા પેરિસમાં હોટ ચોકલેટ ફેમસ છે. હા. અમે એવરી ડે બ્રેકફાસ્ટ જ્યાં પણ કરીએ ત્યાં તો પીએ જ છે. હા. બટ આજે ક્યાંક બહાર પીવાની ઈચ્છા છે, બહારનું, એવું મેં કીધું હતું. એટલે ગમે ત્યાં જો ઈચ્છા, જો કે એકચ્યુઅલી અત્યારે તડકો છે તો હોટ ચોકલેટ ના પીવાય, તો જો સાંજે ઢુકડા કે મેળ આવશે તો પીસ, બટ ઇટ્સ નોટ કમ્પલસરી. સુથી રહેવાનું નહીં, એને એમ થયું હું એ ટ્રાય કરું, બધા ચડે છે તો આ હા હા આવું બધું તો બહુ કર્યું છે. આવો મજા આવી ગઈ ને ચડીને? બચપનથી પાર્કોર કરતો આવું બધું તો ઈઝી લાગે. એને છે તો આ મોટા ચડવું તો એમાં મેં ના પાડી દીધી. પાક્કું ચડી દો. ના હાલશે, આપણે ઘોયરું કરીએ. ડેસ્ટિનેશન છે આ, અને આ છે 10,000 થી વધારે કલેક્શન જે કામ કરેલા છે અહીંના રાજાએ કે વોટ એવર એનું કલેક્શન છે. અંદર જાય એટલે ખબર એવું બધું છે અંદર. એવું છે. તો ભાઈ જે જગ્યાએ આવ્યા ને અંદર જવા માટે શું છે? આપણે વાત થઈ હતી ને કે કલેક્શન છે કે 10,000+. હા, એવું કલેક્શન છે. એટલે હવે એમાં બહુ ઇન્ટરેસ્ટ આપણે કલેક્શનમાં નથી, એટલે બહારથી જોઈ લીધું. જો બહારથી બહુ મસ્ત બિલ્ડિંગ છે, સ્ટ્રક્ચર જોઈ લેવાનું ને હાલતી ના થઈ જવાનું એવું. કા મને મારો મંતવ્ય એવો છે કે પેરિસ આખામાં હા લાઈક આપણે આઈફિલ ટાવર જોઈ લીધું, પછી આ બધી વસ્તુ મને બહુ ઇન્ટરેસ્ટિંગ નહીં લાગતી, કેમ કે આપણે ઓલરેડી બ્રુઝ ને એ બધું કરીને આવ્યા ને, ત્યાં આ બધી વસ્તુ બહુ વધારે વધારે સારી હતી. હા, અને કંઈ પણ આર્કિટેક્ચર કે કંઈ પણ હતું ને તો કેવું હતું કે આમ કનેક્ટેડ ફીલ થતું, જૂના જમાનાનું લાગતું. આ બધું છે પણ કેવું 1980 નું, એટલે થોડુંક લેટેસ્ટ લાગે, રાઈટ? પણ બ્રુઝ તો બ્રુઝ હતું ભાઈ. બ્રુઝ ને બ્રસેલ્સ એ તો બહુ જૂના સિટી છે. એ તો 13-14 સેન્ચુરીના છે, બરાબર? 1300, 1400, 1200 ની સાલના છે એ બધા એટલે હવે સ્ટ્રક્ચર. શું કરે કે જેટલા પણ અમારો આઇટનરીમાં લિસ્ટ છે ને એ બધી જગ્યાએ જાય, જો ઇન્ટરેસ્ટિંગ લાગે તો અંદર જાય, નહીં તો બહારથી ફરી નીકળી જાય. તો હાલો નેક્સ્ટ લોકેશન ઉપર જાય. ખબર જ છે, હાલતા ભૂખ લાગી જ જાય છે અમને. તો જો એક જગ્યાએ એવું વરે ગયા, આપણા અમેરિકન જ છે, ફાઇવ ગાઈઝ. ફ્રાઈઝ ખાવી જ પડે ને. જો ફ્રાઈઝ એવી જોરદાર છે, ડુંગળીનું ઉપર બધું નાખેલું છે, મજા આવે. હા, ડેસ્ટિનેશન અહીંયા આવ્યા હતા, અહીંયા જ આવતા હતા ને વચ્ચે ફાઇવ ગાઈઝમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લીધી. હવે આનું શું છે તો કે આ નેપોલિયનના ફેસ વાળું સ્ટેચ્યુ છે, અને આજુબાજુ બધી પ્રીમિયમ બ્રાન્ડના સ્ટોર છે. તો બસ એ જ ખાસિયત છે. અત્યારે કોઈ ખાસ ડેકોરેશન નથી, પણ ક્રિસમસમાં આખા સ્ક્વેરમાં બહુ જ મસ્ત એવું એ લોકો લાઇટિંગ ને ડેકોરેશન ને બધું કરે છે. હવે આ તો ખાલી એક જગ્યાએથી નીકળતા હતા એટલે વચમાં આવ્યું એટલે જોઈ લીધું. લાઈક અમારી મોસ્ટલી આઇટનરી એવી જ છે, ઉભવાનું જોવાનું નીકળી જવાનું, નહીં કે બહુ ટાઈમ સ્પેન્ડ કરવાનો. અને દર્શને ફાઇવ ગાઈઝમાંથી જોડે લીધું છે ડ્રિંક, કેમ કે એના વગર ના મજા આવે કે. એવું નથી, ફ્રી વાળી હતી, અનલિમિટેડ હતી. ફ્રી એટલે એને નીકળતા પહેલા એક ફરી ભરી લીધી કે ચાલતા આપણે મૂવી જોવા જાય ત્યારે કેવું કરીએ, અનલિમિટેડ આ લઈ રિફિલ વાળું, અનલિમિટેડ વાળું. યસ, જાય ત્યારે ભરીએ, નીકળીએ ત્યારે ભરીએ. બરાબર છે ને? બરાબર છે. ના વસૂલ કર્યું. તો હવે પહોંચી ગયા છે પેરિસના મોલમાં, ગેલેરીઝ લાફાયાતે. આવું હું પ્રોનાઉન્સ કરું છું આપણી ભાષામાં, બાકી જે થતું હોય. તો હવે મોલમાં જાશું, આંટો મારશું, કેમ કે મોલ અંદરથી એકદમ જોવાલાયક છે. હવે અંદર જઈએ પછી ખબર પડે કે કેવો જોવાલાયક છે. આની વાત થઈ રહી હતી, આ છે મોલ. એમ થાય કોઈ મ્યુઝિયમ ને મોલમાં કન્વર્ટ કર્યું, નહીં? બધા પાસે સ્ટોર નીચે ચાલુ ફેન્ડીના સ્ટોર થઈ ગયો, અને સ્ટોર ટૂંકમાં બધા પ્રીમિયમ બધા હશે જ બીજાએ, પણ નીચે આ લોકોએ મોટા ઓલા રાખ્યા છે. તો અમે જોતામાં મોલના ટેરેસ ઉપર આવી ગયા હતા, કારણ કે ઉપર સુધી આવવાની છૂટ હતી ને અમને ખબર હતી કે ટેરેસ ઉપરથી યુઝ્યુઅલી વ્યૂ બહુ જ મસ્ત હોય. તો આ સામેના સિટી હોલનો વ્યૂ છે, અને આઈફિલ ટાવર જોઈ લો, અહીંથી જે વ્યૂ આવે એ જોઈ લ્યો. રૂફટોપ ઉપરથી વ્યૂ જોઈ લ્યો એકવાર ખાલી. કેવું લાગે છોરી? મસ્ત ને? જોઈ લ્યો. અને વાહ એ ને હા, મેં આઈફિલ ટાવર દેખાય જોયો, ઝૂમ કરીને બતાવું તમને. અહીંયા અનએક્સપેક્ટેડલી આવ્યા ગયું, મસ્ત જગ્યા છે. એકદમ ઉપરથી મજા આવે. જો વ્યૂ અલગ જ મજા છે. મોલનો વ્યૂ અહીંથી કંઈક અલગ જ આવે છે, ને આપણે ઉપર ટેરેસ પરથી આવી ગયા છે. વચ્ચે પતંગિયા અને રોયલ એકદમ વાઇબ આપે. તો આના નખરા અહીંયા સ્ટોરમાં લઈએ એવી બોલે, એ લિપસ્ટિક ભાઈ કિકો મિલાનો છે ને ભાઈ, યુએસમાં મળે, કેનેડામાં નથી, બરાબર? એટલે અહીંયા ફરજિયાત આવવું પડ્યું અમારે. ફરજિયાત તો ના કહેવાય, આના માટે ફરજિયાત કહેવાય, અમારા માટે નથી.
તો આવી ગયા છે વન ઓફ ધ ફેમસ પ્લેસ જે છે નોટ્રે ડેમ. આપણી ઓલી શું કહેવાય એક્સેન્ટમાં એ એક ચર્ચ છે અને ઓલી બાજુ છે ને કંઈક એક્સપ્લોઝન થયેલું છે અમુક વર્ષો પહેલાં, તો એ અત્યારે પાછું બની રહ્યું છે. એટલે એ કંઈક ખબર નહીં યુદ્ધ બધું થયું હે ને બોમ્બ પડ્યા હે, પણ બહુ જ મોટું છે. હજી તો ઓલી બાજુ પાછળ એટલું ને એટલું છે. તો આપણે પાછળની સાઈડથી એન્ટ્રી મારીથી આગળથી કંઈક આવું દેખાય છે અને બહુ જ એટલે ઝીણી કોતરણીવાળું કામ છે. બહુ જ મસ્ત છે. આ બધી વસ્તુની વેલ્યુ ત્યારે થાય જ્યારે આપણે એની એક ઇમ્પોર્ટન્સ સમજીએ કે આને બનાવતા કેટલી વાર લાગી હશે, કેવી રીતનું કામ હશે. અંદરથી તો આનાથી પણ વધારે સારું છે, પણ આઈ થિંક અંદર એન્ટ્રી અમુક ટાઈમ સુધી જ છે કે એવું કંઈક છે. આપણે ઓલરેડી 7:30 થઈ ગયા છે આવતા. બહુ મસ્ત છે કા? બહુ મોટું છે. તો ભાઈ અમે બસમાં તો બેસી ગયા હતા, પણ અમારે એક જગ્યાએ જવું હતું ભાઈ, એનાથી એકદમ ઊંધી જાય છે. શું છે ઊંધી નથી જતી, જો હવે વૈડી જોયું છે. હવે વૈડી 10 સ્ટોપ પછી હવે વૈડી. એટલે કહેવાનો મતલબ એ હતો અમારી જે જગ્યાએ જવું હતું ને એ અમે ત્યાંથી 2 કિલોમીટર હતી, અમે 5 કિલોમીટર દૂર આવ્યા અને પાછા 5 ફરીને આ બસ અમને અહીંયા પહોંચાડશે ડેસ્ટિનેશન પર. પણ ખબર હતી કે ખોટા જવાના છીએ તો બેઠા રહ્યા, કારણ કે આમ જોતા જતા હતા જો આરામથી આમ ટાટિયા ચડાવે. ચાલીને એટલા પગ દુખી ગયા હતા ને તો એવું હતું કે બેઠા જોતા જાય ત્યાં પહોંચાડે. ત્યાં એવું કે ઉતાવળ નથી કે એવું નથી કે ડેસ્ટિનેશન બધા કરવા જ છે. ખબર જ છે કે ખાલી બહારથી આપણે આર્કિટેક્ચર કે જે પણ કહેવાય, કન્સ્ટ્રક્શન તો ના કહેવાય, શું કહેવાય આર્કિટેક્ચર જ કહેવાય. હા, એ આપણે જોવી છે જગ્યા અને નીકળી જવું છે. તો પછી બેઠા છે આના બધા. જો આવું બધું વ્યૂ જોતા જાય આજુબાજુના બધા સ્ટ્રીટ ગલીઓ બધી. તો મિત્રો આઈફિલ ટાવર પાછળ દેખાતો જ હશે અને અમે લોકો જાય છે ડિનર કરવા માટે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં અને ફ્રેન્ડ્સ સાથે જાય છે. ફ્રેન્ડ્સ મળી ગયા. તમને એમ થશે ફ્રેન્ડ્સ એટલે કોણ? એટલે મારા જે બિઝનેસમાં મારી સાથે છે ને, અમારી બિઝનેસ ટ્રીપ કાલથી સ્ટાર્ટ થાય છે, પણ બધાના ફેમિલી સાથે લોકો આજે આવ્યા છે, તો અમે બધા ફેમિલીને મળાવી રહ્યા છે. તો બધાનું ડિનર પ્લાન કર્યું છે આજે. જમવાનો પ્લાન કર્યો છે. યસ, તો ડિનર માટે જાય છે અને જો કંઈ હશે તો ફરીથી શેર કરશું ઓર એલ્સ વિલ મીટ યુ સૂન. બરાબર. હાલો ડિનર કરીને પાછા આવ્યા છે આઈફિલ ટાવરે અને 10 મિનિટમાં લાઇટ્સ થવાની છે, તો વેઇટ કરી રહ્યા છે. તો એ જોઈને જ પછી નીકળીએ, બરાબર ને? અને આજે લાઇટ નથી થી પોતા ઉપર લાઇટ મારે છે. રાતે 12 વાગ્યાનો નજારો કંઈક આવો છે આઈફિલ ટાવરનો. ઓકે, સો ફાઇનલ બ્લોગ. હવે આ ઘડી આવી ગઈ છે. ટાટા બાય બાય, આવજો કરો. તો યુરોપમાં આજે છેલ્લો દિવસ હતો, પેરિસમાં, અને હવે ઓલમોસ્ટ જેટલું કરી શકાતું તેટલું એન્જોય કરી લીધું છે. કાલે દર્શનની ફ્લાઇટ છે બપોરની અને હું મારી બિઝનેસ ટ્રીપ જોઈન કરીશ ત્યાંથી. તો મળીએ 7 દિવસ પછી. 7 દિવસ પછી ઘરે મળીએ. હવે ઘરે અમારી ઘરે એટલે આપણી ઘરે. ભાઈ બહુ એટલે બહુ થાક લાગી ગયો 7 દિવસનો. એ 7 દિવસનો થાક હું તો ભાઈ જો કાલે જઈને આખો દી કૂવાનો જ છું. કેમ? કારણ કે સવારે વહેલા ઉઠવાનું થાય, રાતે લેટ થઈ જાય. અત્યારે ઓલરેડી 12:15 થઈ ગયા છે, હોટલે પહોંચતા 1 વાગી જશે. હાલવાનું એટલું થઈ જાય. નાઈએ ધોઈએ સુઈએ 20,000 કિલોમીટર 25,000 સ્ટેપ્સ. મારો ભાઈ 20,000 સ્ટેપ. નીંદર ચડી ગઈ થોડી. 15 કિલોમીટર 15-20 કિલોમીટર તો રોજ ના થઈ જાય, એટલે કેવા થાક લાગ્યો અને સામે આરામ હરખો ના થાય. બાકી આગળના બધા ટ્રીપના વિડીયો ન જોયા હોય તો પ્લીઝ જોયા જો, તો તમને બધી આખી પ્રોપર મજા આવશે કે તમને એમ લાગશે કે તમે અમારા ભેગા થઈ રહ્યા. એક્ઝેક્ટલી. તો એ બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને બીજી વસ્તુ, કેનેડા જઈને ફરી વ્લોગ્સ કન્ટિન્યુઅસલી આવશે કેમ કે મમ્મી પપ્પા આવી ગયા છે તો બહુ મજા આવશે. તો સ્ટે ટ્યુન એન્ડ આઈ હોપ કે હવે નેક્સ્ટ વ્લોગ ઘરનો નહીં હોય કેમ કે હું ટ્રાય કરીશ મારી બિઝનેસ ટ્રીપમાંથી જેટલું બતાવી શકું એટલું. આ હજી એન્જોય કરવાની છે ને 7 દિવસ આપણા વગર. દર્શન વગર હું બહુ વ્લોગ્સ નહીં બનાવું, થોડા જેટલા લાઈક હું 7 દિવસ રોકાવાની છું તો હું 7 વ્લોગ ના બનાવી શકું કેમ કે એટલું કંઈ હોય નહીં મારે શેર કરવા માટે ના હોય, આપણે બંનેની મજાક મસ્તી ના હોય, એટલે જેટલું થાય એટલું ભેગું કરીને 1 કે 2 વ્લોગ્સ આવશે, વધારે નહીં આવે મારી બિઝનેસ ટ્રીપના. તો મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં.